નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે, તો આ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક અગત્યની યોજના અમલમાં છે, કોચિંગ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જે કોચિંગ રાખે છે, ટ્યુશન રાખે છે, તો ટ્યુશન કરવા માટે ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજનામાં હાલ અત્યારે આજથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। જેવું મિત્રો તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, esamajkalyan.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે પોર્ટલ છે ઈ સમાજ કલ્યાણ, તે પોર્ટલ ઓપન થશે। અહીં મિત્રો તમારે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે, પરંતુ તમારી પાસે યુઝર આઈડી પાસવર્ડ નથી એટલે કે પોર્ટલ પર તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો તમારે સૌથી પહેલા તો નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય, નવું રજીસ્ટ્રેશન કર્યા પછી તમારી પ્રોફાઇલને અપડેટ કેવી રીતે કરી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી આપેલ છે। તેમની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે। મિત્રો, તમે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરશો એટલે તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે। તે યુઝર આઈડી અને પાસવર્ડ વડે તમારે લોગિન કરવાનું રહેશે। તમને જે યુઝર આઈડી આપવામાં આવે તે યુઝર આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે, સિક્યુરિટી કોડ છે, સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થશે। અહીં મિત્રો અલગ અલગ યોજનાનું લિસ્ટ જોવા મળશે। તેમાં જે નિયામક વિકસિત જાતિ કલ્યાણનું જે ઓપ્શન છે તેમાં મિત્રો અહીં તમે જોઈ શકશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વિકસિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના। તો તે યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો યોજનાની તમામ માહિતી આપેલ છે તે એકવાર વાંચી લેવાની રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે ઓકે નું બટન છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો તમે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં રહેશે। ચારે 4 સ્ટેપ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં તમારે તમારી વ્યક્તિગત માહિતી આપવાની રહેશે, પરંતુ અહીં જે અરજદારની વિગત છે તમે જે પ્રોફાઇલમાં આપેલ છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। જેમ કે અરજદારનું પૂરું નામ છે તે નામ અહીં પ્રોફાઇલ મુજબ આવી જશે। અરજદારના પિતાનું નામ પણ અહીં પ્રોફાઇલ મુજબ આવી જશે। લિંગ કઈ છે, સ્ત્રી, પુરુષ કે અન્ય તે જે લાગુ પડતું હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજદારની જે જન્મ તારીખ છે તે પણ અહીં પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક આવી જશે। અરજદારની હાલની ઉંમર પણ અહીં ઓટોમેટિક આવી જશે। અરજદારની જાતિ કઈ છે તે જાતિ પણ અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી અરજદારની પેટા જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે લેન્ડલાઇન યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે અહીં લેન્ડલાઇન નંબર ટાઈપ કરવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે। તમે જે પ્રોફાઇલમાં ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે ફોટો અહીં ઓટોમેટિક આવી જશે। જો તમે તેને બદલવા માંગતા હોય તો અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટો બદલી જશે। પછી નીચે સ્ક્રોલ કરશો તો તમારે બે એડ્રેસ આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું એટલે કે કરંટ એડ્રેસ આપવાનું રહેશે। કરંટ એડ્રેસમાં રાજ્યનું નામ બાય ડિફોલ્ટ ગુજરાત અહીં સિલેક્ટ થયેલ જ આવશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। ત્યાર પછી તમારે જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ, તમારું સરનામું ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। બંને અલગ અલગ હોય તો કાયમી જે સરનામું છે એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તેને પણ ફિલ કરી દેવાનું રહેશે। જેમ કે રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે। બીજા સ્ટેપમાં તમારે અરજીની વિગત આપવાની રહેશે। મિત્રો અહીં તમારા કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે વાર્ષિક આવક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે।
તમારે કઈ પરીક્ષા માટે કોચિંગ લેવાનું છે. ક્લાસ 1-2 ની પરીક્ષા માટે કોચિંગ લેવાનું હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. ક્લાસ 3 ની પરીક્ષા માટે કોચિંગ લેવાનું હોય તો અહીં બીજા સેકન્ડ નંબરમાં જે ચેકબોક્સ આપેલ છે ક્લાસ 3 તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે કઈ પરીક્ષા માટે કોચિંગ લેવાનું છે તે પરીક્ષાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમે જે ધોરણ 10 ની પરીક્ષા આપેલ છે તે ધોરણ 10 ની પરીક્ષા કયા વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાનું રહેશે. ધોરણ 10 ની પરીક્ષા આપેલ છે તેમાં કુલ કેટલા માર્ક હતા તે કુલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે. તેમાંથી તમે કેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. જેવું મિત્રો તમે કુલ ગુણ અને મેળવેલ ગુણ ટાઈપ કરશો એટલે ધોરણ 10 માં તમે જે ટકાવારી મેળવેલ છે તે ટકાવારી અહીં ઓટોમેટિક આવી જશે. એવી જ રીતે ધોરણ 12 ની પરીક્ષાની વિગત આપવાની રહેશે. ધોરણ 12 ની પરીક્ષા જે પાસ કરેલ છે તેમનું વર્ષ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. કુલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે. મેળવેલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે, જેથી કરી ટકાવારી ઓટોમેટિક અહીં આવી જશે. ત્યાર પછી તમે જે સ્નાતક કરેલ છે તો કઈ યુનિવર્સિટીમાં તમે સ્નાતક પાસ કરેલ છે તે યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. કોલેજનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. સ્નાતકમાં કેટલી ટકાવારી તમે મેળવેલ છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. કયા વર્ષે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાનું રહેશે. પછી મિત્રો તમે જે સંસ્થામાં કોચિંગ લેવા માંગતા હોય તે સંસ્થાની વિગત આપવાની રહેશે. જેમ કે સંસ્થાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. એટલે કે જે ટ્યુશન ક્લાસીસમાં તમે જાઓ છો તે ટ્યુશન ક્લાસીસનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તેમનું સરનામું અહીં ટાઈપ કરવાનું રહેશે. તેમના ફોન નંબર ટાઈપ કરી દેવાના રહેશે. મિત્રો તમે જે કોચિંગ રાખેલ છે તેમની કુલ ફી કેટલી છે તે રકમ રૂપિયા અહીં લખવાના રહેશે. ત્યાર પછી સંસ્થા શરૂ થયાની તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે મિત્રો જે કોચિંગ એટલે કે જે ટ્યુશન ક્લાસીસ રાખેલ છે તો તે કઈ તારીખથી શરૂઆત કરેલ છે તેમની તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો કોચિંગ પૂર્ણ થવાની સંભવિત તારીખ કઈ છે તે સંભવિત તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. જેવી મિત્રો તમે શરૂની તારીખ અને સંભવિત તારીખ બંને ટાઈપ કરશો એટલે અહીં જે સમયગાળો છે તે ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી મિત્રો તમે જે ટ્યુશન ફી ભરેલ છે તો તેમની જે રસીદ હોય છે તે રસીદના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. રસીદની તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. આગળ મિત્રો તમારે તમારા બેંક ખાતાની વિગત આપવાની રહેશે. બેંકનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. શાખાનું નામ ટાઈપ કરવાનું રહેશે. શાખાનો IFSC કોડ નંબર ટાઈપ કરવાનો રહેશે અને બેંક ખાતા નંબર ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે અને ત્રીજા સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે કે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ 1 MB કરતા ઓછી હોવી જોઈએ. જો ફાઇલની સાઇઝ 1 MB કરતા વધારે હશે તો તે ફાઇલ અપલોડ થશે નહીં. ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તો તમારે તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું આધાર કાર્ડ છે તેને સિલેક્ટ કરશો તો અહીં આધાર કાર્ડ અપલોડ થઈ જશે. એવી જ રીતે તમારે જાતિનો દાખલો અથવા તો પેટા જાતિનો દાખલો અપલોડ કરવાના રહેશે. તમારે દાખલાના નંબર ટાઈપ કરવાના રહેશે અને ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દાખલો અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ધોરણ 10 ની માર્કશીટ છે, ધોરણ 12 ની માર્કશીટ છે અને સ્નાતક પાસ કરેલની માર્કશીટ છે છેલ્લા વર્ષની અથવા તો છેલ્લા સેમેસ્ટરની. તો આ ત્રણ માર્કશીટને સ્કેન કરી એક PDF ફાઇલ બનાવી અને તે માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે અથવા તો રેશન કાર્ડ છે. તો આટલા 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે અપલોડ કરી દેવાનું રહેશે. જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી ફી ભરેલ છે તેની પોઈન્ટ અપલોડ કરવાની રહેશે. અહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે જે પોઈન્ટ અપલોડ કરો છો તે પોઈન્ટમાં સંસ્થાના GST નંબર ફરજિયાત હોવા જોઈએ. ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. હવે મિત્રો આ જે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર છે તેને ડાઉનલોડ ક્યાંથી કરવાનું રહેશે? તો અહીં જે અરજી સાથેના વિધાન છે તેના ઉપર ક્લિક કરશો તો સાઇડ મેનુમાં એક PDF ફાઇલ ઓપન થશે. આ PDF ફાઇલની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અહીં મિત્રો તમામ વિગત તમારે ભરી દેવાની રહેશે. ત્યાર પછી તમે જે સંસ્થામાં અભ્યાસ કરો છો ત્યાંના જે વડા છે તેમના સહી સિક્કા અહીં કરાવી લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તેને સ્કેન કરી અને અહીં તમારે અપલોડ કરવાનું રહેશે.
તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે. ચોથા સ્ટેપમાં અહીં એક તમને ડિક્લેરેશન જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે કે જે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. તો આવી રીતે મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે ગુજરાત સરકારની અગત્યની યોજના છે કોચિંગ સહાય યોજના, કે જેમાં આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને ઓનલાઈન અરજી ફોર્મ તમે જાતે ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.